બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું? પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયા. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એમાં આવેલ યોગી ચોક વિસ્તારમાં વૈદિક હાઇટ્સ કરીને એક સાઈડનું બાંધકામ ચાલુ હતું, પરંતુ આ બાંધકામ કોઈ પણ પ્રકારની શહેરી વિકાસ વિભાગની મંજૂરી વગર 9 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી નાખવાનો. આજુબાજુમાં યોગી હાઇટ્સ અને મંગલમ રેસિડેન્સી છે, ત્યાં હજારો લોકો વસવાટ કરે છે. બંને બાજુમાં ડ્રેનેજની લાઈનો તોડી નાખવી, પ્રોટેક્શન વોલ બનાવવી અને આ રીતે ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડરો કોઈ પણ પ્રકારની આમાં ગેરરીતિ કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારની સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. વરાછા ઝોન એ વિસ્તારના કાર્યપાલક દ્વારા 31 ડિસેમ્બર 2025 ના રોજ લીગલ નોટિસ અને એક મનાઈ હુકમ ફટકારવા છતાં પણ 13 દિવસ થયા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. સ્થિતિ એ જ પ્રમાણે છે, લોકોના જીવન જોખમમાં ત્યાં રહી રહ્યા છે. એટલે અમારી માંગ હતી, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં માંગ કરી કે આમાં જે પણ અધિકારીઓ અને બિલ્ડર જવાબદાર છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભૂતકાળમાં જ આવી ઘટના જે ભીમરાડમાં બની શિવ રેસિડેન્સીમાં, એવી ઘટના યોગી ચોકમાં ન બને એ માટેની માંગ કરી હતી. 13 દિવસ થઈ ગયા તો બી કોર્પોરેશનનું આટલું મોટું તંત્ર, કાર્યપાલક ઇજનેરથી માંડીને બધા જ, તો શું કરવું? કાર્યપાલક ઇજનેરની ભૂમિકા અને બિલ્ડરની ભૂમિકા બંને શંકાસ્પદ છે. બંને ભાઈ ભાઈ હોય તેવું વલણ અપનાવ્યું છે અને હમ નહીં સુધરેંગે જેવું વલણ છે. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં એ ખાડો ભરાઈ જવો જોઈતો હતો અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર એમને કયા પાવર અને કયા અધિકારના આધારે આ મોટી સાઇટ ચાલુ કરી દીધી. આ બાબત ખૂબ જ ગંભીર છે, લોકોના જીવનું જોખમ છે. આમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જે પણ જવાબદારો છે એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આમ જોવા જઈએ તો નોટિસ તો આપી દીધી, એને કઈ રીતે મૂલવો છો? નોટિસ ફક્ત ને ફક્ત દેખાડા ખાતર આપી છે. મેં કીધું 13 દિવસ થઈ ગયા પણ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી, એટલે દેખાડા માટે નોટિસ આપી છે. અને બંનેનું વલણ આમાં સીધી જ તે અધિકારી અને બિલ્ડરની સાંઠગાંઠ હોય એવું દેખાય છે.